જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં નિપુલ ચોટલિયા આપ સૌનું ફરી સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 20નો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે કંકાલ સ્નાયુની વાત છે એ છેલ્લા લેક્ચરમાં ચાલુ કરી હતી કે મનુષ્યમાં પ્રચલન કે હલનચલન માટે સૌથી મહત્ત્વના કોઈ સ્નાયુ રચના હોય તો એ છે કંકાલ સ્નાયુ. અને એ કંકાલ સ્નાયુનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ છે એ ચાલુ કર્યો હતો. તમને લોકોને યાદ હોય તો આપણે કંકાલ સ્નાયુ માટે એવું કીધું હતું કે એ આમ તો સમૂહમાં બનેલી એક રચના છે. તો એ સમૂહ કોનો છે? તો કે હકીકતે જેને આપણે સ્નાયુ તંતુક કહીએ છીએ. કારણ કે આ સ્નાયુઓ કેવા સ્વરૂપે હોય છે? તંતુ સ્વરૂપે હોય છે. અને આ સ્નાયુ તંતુને જ્યારે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી સમજવાની કોશિશ કરી ત્યારે ખબર પડી કે તે બે પ્રકારના અલગ અલગ પ્રોટીનથી બનેલી રચના છે. એ પ્રોટીનના નામ તમને યાદ હોય તો આપણે છેલ્લા લેક્ચરમાં જોયા હતા. એક પ્રોટીનનું નામ હતું એક્ટિન પ્રોટીન અને બીજા પ્રોટીનનું નામ હતું માયોસિન પ્રોટીન. આ એક્ટિન અને માયોસિન આવા બે પ્રોટીનથી બનેલી સ્નાયુની રચના હતી. એમાં આપણે એક પછી એક પ્રોટીનની આજે ડિટેલમાં વાત કરવાની છે. એટલે આજે આપણો ટોપિક છે કે સંકોચનશીલ પ્રોટીનની રચનાઓ કેવી છે. હવે અહીંયા શબ્દ સંકોચનશીલ શા માટે વાપર્યો? તો એનું કારણ છે કે આપણા જે કંકાલ સ્નાયુ છે, જેને આપણે રેખિત સ્નાયુ કહીએ છીએ, એમાં સંકોચન અને વિકોચન આવી પ્રકારના ગુણધર્મ છે એ આવેલા છે. એટલે કે આપણું સ્નાયુ છે એ સંકોચાઈ શકે છે અને ફરી પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. એટલે આમ આ બંને ગુણધર્મને કમ્બાઈન વાત કરવી હોય તો એને આપણે સ્થિતિસ્થાપકતા કહીએ છીએ. તો એવા આ બે પ્રોટીનથી બનેલી રચના છે જે સ્નાયુ તંતુકની અંદર પાતળા અથવા જેને આપણે આછા બિંબ કહેતા હતા, એ બિંબ રચના શેની બનેલી છે? તો કે આછા અથવા તો પાતળા બિંબ રચના છે એ એક્ટિન પ્રોટીનના બનેલા છે. આ એક્ટિન પ્રોટીનનું સ્ટ્રક્ચર જો આપણે જોવા જઈએ છે તો પ્રોટીન એ આપણને ખ્યાલ છે. તો એનું સ્ટ્રક્ચર જો આપણે ડિટેલમાં જોવા જઈએ તો કેટલાક આવા ગ્લોબ્યુલર પ્રોટીન, ગ્લોબ્યુલર એટલે ગોળ આકાર, એટલે આપણે એને જી કહીએ, ગ્લોબ્યુલરનો જી લઈએ એટલે આને કહેવાય જી એક્ટિન. આપણે એક્ટિન પ્રોટીનની સ્ટ્રક્ચર સમજવાની કોશિશ કરીએ છીએ. આવા જ્યારે જી એક્ટિન એકબીજા સાથે જોડાઈ જાય છે, એટલે કે ડાયપેપ્ટાઇડ બંધથી જ્યારે આ ગ્લોબ્યુલર પ્રોટીનો એકબીજા સાથે જોડાઈ જાય છે, આને શું કહેવાય એકચ્યુઅલમાં? તો કે આ પ્રકારના એક્ટિન પ્રોટીનના આ જી પ્રોટીન જે આવા સિંગલ દોર્યા એને હકીકતે શું કહેવાય? તો કે મોનોમર કહેવાય. અને જે ગ્લોબ્યુલર છે આ જ્યારે એકબીજા સાથે જોડાઈ જાય છે તો એક આવા ફિલામેન્ટસ અથવા તો ફાઇબ્રસ સ્ટ્રક્ચરની રચના તૈયાર થાય છે. અને ફિલામેન્ટસ અથવા તો ફાઇબ્રસ સ્ટ્રક્ચર કહેવાય. એટલે આપણે હવે આને એફ એક્ટિન કહેશું. આ એફ ક્યાંથી આવ્યો? તો કે ફિલામેન્ટસ અથવા તો ફાઇબ્રસ પ્રોટીનનો આ એફ લીધો. એટલે આપણે હવે આને કહેશું એફ એક્ટિન. જે પ્રોટીનની રીતે જોઈએ તો કેવું છે? તો કે આ વસ્તુ પ્રોટીનની રીતે જો આપણે જોઈએ તો ઓલું મોનોમર હતું, આ
પોલિમર છે, જેને આપણે ગુજરાતીમાં બહુલક પ્રોટીન કહી શકીએ. બહુલક એટલે એક કરતાં વધારે અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય, જેની માટે વધારે વ્યવહારિક શબ્દ શું છે તો કે પોલિમર. આવા 2 એફ એક્ટિન, કેટલા તો કે આવા 2 એફ એક્ટિન ના જે પોલિમર છે એ એકબીજા સાથે અમળાયેલી રચનામાં જોવા મળે. અમળાયેલી એટલે એમ આપણે કહી શકીએ કે કુંતલાકાર સ્ટ્રક્ચર તૈયાર કરે. કેટલી એફ એક્ટિનની ચેઇન છે તો કે 2. આપણે ઓલ ઓવર કોનું સ્ટ્રક્ચર ભણીએ છીએ તો કે આપણે અત્યારે સ્ટ્રક્ચર ભણી રહ્યા છે કોનું તો કે એક્ટિન પ્રોટીનનું સ્ટ્રક્ચર ભણી રહ્યા છીએ. એની પેટર્ન ડિઝાઇન કેવી છે એનો અભ્યાસ અત્યારે આપણે કરવાનો ચાલુ કર્યો છે. બરાબર છે. તો સૌથી પહેલી વાત કીધી શું તો કે 2 એફ એક્ટિન એકબીજા સાથે અમળાયેલા એટલે કે એમ કહેવાય કે કુંતલ આકારે આવેલા જોવા મળે છે. એ આપણે બનાવીએ. દાખલા તરીકે આપણે એવી એક આ કુંતલ છે કોની તો કે આ કુંતલ રચના છે એ જોવા મળે છે આ પેલી એફ એક્ટિનની ચેઇન. બરાબર છે. આ પેલી એફ એક્ટિનની ચેઇન છે. એવી જ તે બીજી એફ એક્ટિનની ચેઇન. એ બંને આપણે કીધું શું તો કે એકબીજા સાથે અમળાયેલી રચના બનાવે છે. આ બીજું એફ એક્ટિન છે. આ એકબીજા સાથે એવી રીતે અમળાયેલું છે કે આપણને આ સળંગ એક યુનિટ લાગે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે 2 દોરી છે એને બેવડી વાળી દીધી, 2 દોરીને આપણે વાળી દીધી એવી આ રચના બની. આને આપણે શું કહી શકીએ તો કે આને આપણે એફ એક્ટિન પ્રોટીન કહીએ છીએ. બરાબર. પણ એમાં ચેઇન કેટલી છે તો કે આ જે ચેઇન છે એ પહેલી અને આ ચેઇન છે એ બીજી, એટલે કે 2 એફ એક્ટિન આવેલા છે. આટલું જ નહીં, આ જે ગ્લોબ્યુલર પ્રોટીન છે એને બરાબર પોતાના સ્ટ્રક્ચર જળવાઈ રહે એના માટે એવી જ રીતે હજી એક પ્રોટીન છે જેની તંતુમય પ્રોટીન છે એટલે કે ફાઇબ્રસ પ્રોટીન છે. એ ફાઇબ્રસ પ્રોટીન છે એ એમ કહેવાય કે એની સાથે વીંટળાયેલી રચનામાં જોવા મળે છે. એ પણ એમ કહી શકાય કે બેવડા કુંતલમય રચનાથી વીંટળાયેલું પ્રોટીન છે. આ જે પ્રોટીન છે આનું નામ શું? એક તો આ એફ એક્ટિન આપણે કીધું. આ પ્રોટીનનું નામ શું તો કે આ પ્રોટીનનું નામ છે ટ્રોપોમાયોસિન. આ પ્રોટીનનું નામ શું છે? ટ્રોપોમાયોસિન. આ પ્રોટીન કેવું છે તો કે આ પ્રોટીન તંતુમય છે. આમાં કાંઈ ગ્લોબ્યુલર ને એવી કોઈ સ્ટ્રક્ચર રચના જોવા મળતી નથી. આ સિવાય હજી એક પ્રોટીન આમાં છે. આ એક આખા ગોલકોનો મોટી ચેઇન છે, એના ઉપર આમ દોરી વીંટી દીધી. એ પોતાની જગ્યા ઉપર રહે એના માટે 3 પ્રોટીનના ઝુમખાવાળા એક પ્રોટીન આવેલા છે જે આમાં ચોક્કસ અંતરે રિવેટનું કામ કરે એવા પ્રકારે આ ગોઠવાયેલા પ્રોટીન 3 પ્રોટીનના, એટલે આપણે એને ઇંગ્લિશમાં ટ્રાઇમર કહી શકીએ. 3 હોય એટલે એને ટ્રાઇમર કહેવાય ને. ટ્રાઇમરવાળી રચનાવાળા પ્રોટીનો છે એ જોવા મળે છે. આ જે પ્રોટીન છે એને શું કહેવાય છે તો કે આ પ્રોટીનને
ટ્રોપોનિન કહેવાય છે. આ પ્રોટીનનું નામ શું છે? ટ્રોપોનિન. અને આ કેવા છે? તો કે ટ્રાઇમર છે. ટ્રાઇમર એટલે કે 3 પ્રોટીનના ઝુમખાવાળી રચના. તો આ આખું જે એક તંતુ તૈયાર થયો, એ કયો તંતુ તૈયાર થયો? તો કે પાતળા તંતુ એટલે કે એક્ટિન તંતુ, જેને આપણે આગલા લેક્ચરમાં આઈ બીમ કહેતા હતા. આ આઈ બીમની સ્ટ્રક્ચર રચના બની. આઈ બીમ આવા 3 પ્રોટીનથી બને. કયા 3 પ્રોટીન? યાદ રાખજો. આઈ બીમની વાત કરીએ છીએ, એનું મુખ્ય જે પ્રોટીન છે એનું નામ છે એક્ટિન પ્રોટીન. પણ એક્ટિન પ્રોટીનનું સ્ટ્રક્ચર જો ડિટેલમાં જોઈએ તો ખબર પડે કે 3 પ્રોટીનથી બને છે. કયા 3 પ્રોટીન? પહેલું એફ એક્ટિનના 2 તંતુ. બીજું પ્રોટીન ટ્રોપોમાયોસિન, તંતુમય પ્રોટીન. અને ત્રીજું ટ્રોપોનિન, જે ટ્રાઇમર સ્વરૂપે એટલે કે 3 પ્રોટીનના ઝુમખાવાળી રચનાવાળું પ્રોટીન. આવા ટોટલ 3 પ્રોટીનથી આ એક્ટિન તૈયાર થયું. ક્લિયર? હવે આપણે વાત કરીએ કે આ એક્ટિન પ્રોટીન એટલે કે આઈ બીમ, પાતળો બીમ અથવા આછા જે પ્રોટીન રચનાવાળા બીમ આપણને દેખાતા હતા માઇક્રોસ્કોપમાં, એની એકચ્યુઅલ સ્ટ્રક્ચર રચના આવી છે પ્રોટીન લેવલે જો આપણે એનો અભ્યાસ કરીએ તો. હવે વાત આવે કોની? તો કે 2nd નંબરનું જે છે માયોસિન. આ પ્રોટીનની ડિટેલ જોઈએ તો એકચ્યુઅલમાં આપણે જે માયોસિન છે એને આપણે ઘેરા અથવા જાડા બિંબ તરીકે ઓળખીએ છીએ. બીજી આના માટે મહત્ત્વની વાત કે જેને આપણે આ સ્નાયુની રચનામાં શું કહીએ છીએ? એ બિંબ કહીએ છીએ. એ જ શેનું બનેલું છે? તો કે માયોસિન નામના પ્રોટીનનું. હવે આ માયોસિન પ્રોટીન છે ને એ પોતે બહુલક પ્રોટીન છે. બહુલક એટલે હમણાં જ મેં કીધું એમ કે એક પ્રકારનું પોલિમર પ્રોટીન છે. હવે પોલિમર છે તો સ્વાભાવિક છે એની જે રચના છે એમાં સિંગલ પ્રોટીનને શું કહેવાય? આ તો ઘણા બધા છે, એને આપણે માયોસિન કહીએ. તો આ જે બહુલક પ્રોટીન છે એનું એકમ પ્રોટીન હોય તો એને શું કહેવાય? તો એના એકમ પ્રોટીનને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે એકમ પ્રોટીનને આપણે મેરોમાયોસિન તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ જે માયોસિન બહુલક છે એનો મોનોમર કયો થયો? તો એનો મોનોમર થયો મેરોમાયોસિન. હવે આપણે આ મેરોમાયોસિનનું સ્ટ્રક્ચર છે એ જોઈએ. તો આ મેરોમાયોસિનનું એકચ્યુઅલમાં સ્ટ્રક્ચર હોય છે કેવું? તો મેરોમાયોસિનની જો સ્ટ્રક્ચર રચના આપણે જોવા જઈએ તો કંઈક આપણને આવી દેખાશે. અહીંયા તમે આ મેરોમાયોસિનની એક્ઝેક્ટ ફિગરે જોઈ રહ્યા છો. અને આ હું તમને સમજાવવા માટે જે મેરોમાયોસિન છે એ આપણે અહીંયા બનાવીએ છીએ. આ જે મેરોમાયોસિન છે એમાં તમને આ જગ્યા ઉપર, ચોક્કસ જગ્યા ઉપર તમારી ટેક્સ્ટબુકની આકૃતિમાં આવા 2 ભાગ દેખાતા હશે. આપણે એને સમજવા માટે 2 ડાયમેન્શનમાં બનાવીએ તો એકચ્યુઅલમાં એક ભાગ એમાં પાછળ હોય, આવા 3 ખાડા હોય છે. તમને ટેક્સ્ટબુકમાં 2 દેખાતા હશે, પણ એકચ્યુઅલ વાત સમજવા માટે હું આ રીતે બનાવું છું. એના સ્ટ્રક્ચરમાં કેટલા ખાડા હોય? આવા 3 ખાડા હોય.
આ મેરોમાયોસિનનું જો સ્ટ્રક્ચરની ડિટેલ જોઈએ તો એના કયા કયા ભાગ છે, તો કે આ ભાગને એનો શીર્ષ ભાગ કહેવામાં આવે છે. આટલો ભાગ છે, આ ભાગને એની ભુજા અથવા તો હસ્ત ભાગ કહેવામાં આવે છે. અને આ જે ભાગ છે આખો લાંબો, એને પૂંછ ભાગ અથવા તો પૂંછડી કહેવામાં આવે છે. આવું એનું સ્ટ્રક્ચર છે, જેમાં બે શીર્ષ છે, અહીંયા એક ભુજા છે અને પૂંછડી છે. તો જે શીર્ષ પછીનો જે આ ભુજાવાળો ભાગ છે, એટલે કે આ જે ભાગ આપણને શીર્ષથી આ ભુજાવાળો જે ભાગ દેખાય છે, આને ભુજાની ચોકડી તરીકે ઓળખવામાં આવે છે. અને આ પૂંછડીનો ભાગ છે. આ જે ત્રણ ખાડા દેખાય છે, એ ખાડાની રચના કેવી છે, તો કે એક્ઝેક્ટ આ ત્રણ ખાડા આ એક્ટિનના ટ્રોપોનિનમાં બરાબર E3 છે, E3 ઉપસેલા પ્રોટીન છે, આ ત્રણ ખાડા છે. તો આ ત્રણ પ્રોટીન આ ત્રણ ખાડામાં એક્ઝેક્ટ બંધ બેસતા આવે એ પ્રકારનું આ સ્ટ્રક્ચર છે. અહીંયા જે શીર્ષ ભાગ છે એમાં વધારે પડતા મેરોમાયોસિન આવેલા છે, માટે સંખ્યાની રીતે વધારે હોવાથી એ વજનદાર બને છે. માટે શીર્ષ ભાગ છે એને હેવી મેરોમાયોસિન તરીકે ઓળખવામાં આવે છે. એટલે શીર્ષ ભાગ પ્રમાણમાં વધારે વજનદાર ભાગ છે. પૂંછડીનો ભાગ છે એમાં કમ્પેરેટિવલી ઓછા મેરોમાયોસિન આવેલા છે, માટે એને લાઇટ મેરોમાયોસિન તરીકે ઓળખવામાં આવે છે. માયોસિન એક જ પ્રકારના છે. સંખ્યા વધે તો સ્વાભાવિક છે નું વજન વધે, તો એને HMM કહેવાય. સંખ્યા ઓછી હોય તો વજન ઓછું હોય તો એને LMM કહેવાય. તો શીર્ષ ભારે છે અને પૂંછ ભાગ છે, એટલે કે પૂંછડીનો ભાગ છે, એ વજનમાં હલકો છે. ક્લિયર? બીજી સૌથી મહત્ત્વની બાબત કે આ જે આખી સ્ટ્રક્ચર છે એમાં શીર્ષ ભાગમાં, એટલે કે જે આ ભાગ છે શીર્ષ ભાગ, ત્યાં ચોક્કસ પ્રકારનો એક એન્ઝાઇમ છે. એન્ઝાઇમનું નામ છે ATPase. કોઈ પણ નામ પાછળ AAC આવે એટલે એ શું બની જાય? ઉત્સેચક બની જાય. આનું કામ શું છે? તો કે ATPનું હાઇડ્રોલિસિસ કરવું, એટલે કે ATPનું જળ વિભાજન. કોના દ્વારા થાય છે? ATPase દ્વારા. એટલે શીર્ષનું કાર્ય ATPને જળ વિભાજિત કરવાનું છે અને એમાંથી ઉર્જા જે મુક્ત થાય એનો ઉપયોગ કરવાની વાત છે. એકચ્યુઅલમાં માયોસિન છે એ બીમમાં છે, આઈ બીમ એક્ટિન છે. તો માયોસિનનું શીર્ષ આ એક્ટિન સાથે જોડાય છે. પણ શીર્ષ ત્યાં સુધી ઉપર નહીં આવે જ્યાં સુધી ATP નહીં હોય. અને આ જે ટ્રોપોનિન છે એ ઉપરની તરફ રહેશે, એટલે આ શીર્ષથી અપોઝિટ ડાયરેક્શનમાં જેવો ચોક્કસ પ્રકારનો સંદેશો મળશે, આપણે મિકેનિઝમમાં જોઈશું ડિટેલમાં, એવો આ ભાગ આમ નીચે આવે, આ ભાગ આમ ઉપર આવે, એટલે બરાબર લોક થાય અને સ્નાયુનું સંકોચન ચાલુ થાય. પણ અત્યારે તો આપણે આ પ્રોટીનની જ ચર્ચા કરવાની હતી કે ભાઈ માયોસિન છે એ એક પ્રકારનું બહુલક પ્રોટીન છે. અને આ બહુલક પ્રોટીન શેનું બનેલું છે? તો કે આ બહુલક પ્રોટીન બનેલું છે મેરોમાયોસિનના મોનોમરનું, એટલે કે એનું એકમ પ્રોટીન યુનિટ કહેવાય. એની રચના એમ કહેવાય ને, બે ફેણવાળો સાપ હોય ને એવી ડિઝાઇન દેખાય છે. અને
એમાંય તેનું શીર્ષેય વજનદાર ભારે છે, જ્યારે એની પૂંછ છે એમાં ઓછા મેરોમાયોસિન છે, એટલે પ્રમાણમાં હલકી છે. ક્લિયર? તો આ મુખ્ય બે પ્રોટીન હતા જે આપણા કંકાલ સ્નાયુની રચના. આ બે પ્રોટીન કોનો હિસ્સો છે? તો કે આ બંને પ્રોટીનની જો વાત કરીએ ને તો આપણા જે સ્નાયુના તંતુક કહેવાય, જેને આપણે સ્નાયુ તંતુક કહીએ, આ સ્નાયુ તંતુકની રચનાના બંને પ્રોટીન છે. કયા? એક્ટિન અને માયોસિન. એક આઈ બીમની રચના કરે છે, જ્યારે બીજું છે એ આપણે કીધું એમ કે એ બિંબની રચના કરે છે. ક્લિયર? તો આ આખી એની માઇક્રોસ્કોપિક અને એની બાયોકેમિસ્ટ્રી બે ડિટેલ આપણે જોઈ લીધી. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણું આ સ્નાયુ કેવી રીતે સંકોચન થાય છે એની કાર્ય પદ્ધતિ એટલે કે એનું મિકેનિઝમ છે એનો અભ્યાસ કરશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.